દર્શક મિત્રો નમસ્કાર. દર્શક હું છું મિત્રો ઇનાયત ખાન નમસ્કાર. પઠાણ ને આપ જોઈ રહ્યા છો જામનગર સમાચાર. હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચારો. અને દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જામનગર સમાચાર. હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચારો. દર્શક મિત્રો, તાજેતરની અંદર જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવતા એવા નિષ્ણાત પોલીસ ભાઈ શ્રી બશીરભાઈ મલેકનું તાજેતરમાં પોલીસ સેવામાં એમની કદર કરી સરકારશ્રીએ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ત્યારે દર્શક મિત્રો, ઠેર ઠેર તેમનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે જામનગરની અંદર નવાગામ ગેટ વિસ્તારમાં આવેલ સુન્ની મુસ્લિમ મલેક જમાત દ્વારા ભાઈ બશીરભાઈ મલેકનું શાનદાર સન્માનનું સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સન્માન સમારંભમાં જામનગર તેમજ સૌરાષ્ટ્રના મસૂર અને મારું હજરત અલ્લામા મૌલાના બરકાતી સાહેબ, હજરત અલ્લામા મૌલાના સુલેમાન બરકાતી સાહેબ તેમજ નવાગામ ગેટ મસ્જિદના પેશિમામ હજરત અલ્લામા મૌલાના તેમજ જામનગર પીરે તરીકે ગુલામે ગોશ ચેરિટેબલ ટ્રસ્ટના સદરે મોહતરમ સૈયદ શોકત બાબુ બુખારી તેમજ જામનગર નવાગામ ગેટના સુન્ની મુસ્લિમ જમાતના સદરે મોહતરમ જનાબ અનુભાઈ ગડકારી તેમજ જામનગરના સિનિયર અને વરિષ્ઠ પત્રકાર ઇનાયત ખાન પઠાણની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બશીરભાઈ મલેકને ફુલાર કરી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે આ સન્માન સમારંભને સફળ બનાવવા નવાગામ ગેટ ખડકલનગર મલેક જમાતના તમામ ભાઈઓએ જહેમત ઉઠાવી હતી. તો દર્શક મિત્રો, હું છું ઇનાયત ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો જામનગર સમાચાર. જય હિન્દ, જય ભારત.